સંખ્યામાં ફરિયાદી આવવા છે રીંછના આંટા ફેરવાને લોકોમાં પણ એક ભારે મૂંઝવણ જોવા મળી રહી છે. વન વિભાગે પણ સતત કહી શકાય કે આ રીંછને પકડવા માટેના અલગ અલગ જગ્યાએ પાંજરા પણ ગોઠવી રહ્યા છે, પણ કોણ જાણે કે રીંછ હાથમાં નહીં આવી રહી. અને આજે 21 દિવસમાં જે ચોથી વખત રીંછ આવતા જે લોકો છે આજુબાજુના રહેણાંક વિસ્તારમાં છે એ લોકો પણ ભારે દહેશત અનુભવી રહ્યા છે કે આ તાત્કાલિક પકડી અને રીંછને દૂર જંગલમાં મૂકે તેવી પણ માંગ કરી રહ્યા છે. બિલકુલ આભાર ભરત. તો જોઈ રહ્યા છો અંબાજીની અંદર 21 દિવસમાં ચોથી વખત આ રીંછ દેખાયું છે. લોકોમાં ડરનો માહોલ પણ છે. 6 તારીખે દેખાયું, ત્યાર પછી ગબ્બર પર્વત પર પણ રીંછ સતત દેખાઈ રહ્યું છે. 18 તારીખે પણ આ રીંછ દેખાયું હતું અને આ ચોથી વાર આ રીંછ દેખાવાથી લોકોમાં ડરનો પણ માહોલ જોવામાં આવી રહ્યો છે. હાલાકી આ વિસ્તાર આબુ જેનો જે વિસ્તાર જે છે ત્યાં રીંછ દેખાય છે, પણ અંબાજી સુધી રીંછ આવી જાય આ સૌથી મોટો સવાલ હતો.